રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચના વિવિધ વિભાગોમાં વિવિધ એમની સ્કિલ પ્રમાણે કાર્યકર્તાનું ડેવલપ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય આદિવાસી પ્રકૃતિ જન કલ્યાણ મંચ આ એક સ્વયંસેવી સંસ્થા છે અને એ સંસ્થાનો કાર્ય વિસ્તાર સમગ્ર ભારત વર્ષમાં 18 રાજ્યોમાં અને ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આદિવાસી જિલ્લાઓમાં એનો અમે વિસ્તાર કર્યો છે. તો મિત્રો, આજે હું ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રાજેશભાઈ ચૌધરી, જે અમદાવાદના નિવાસી છે, તેમના દ્વારા અને તેમની ટીમ દ્વારા, તેમના સમાજ દ્વારા ગરીબ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. તો એનો યુટ્યુબના માધ્યમથી એમની જે સેવાકીય પ્રવૃત્તિ છે તમને બતાવવામાં આવી છે. તો તમે અહીં જોઈ શકો છો કે મિત્રો, આ એક ચૌધરી સમાજ, બાવચા સમાજ રાયખડ પંચ કરીને આખું એમનું એક સંગઠન છે, રજિસ્ટર થયેલું એક સમિતિ છે એમની. તો તેમના દ્વારા આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. શહેરમાં વસનારા આદિવાસી સમાજ, જનજાતિ સમાજ, અનુસૂચિત જનજાતિ સમાજની રૂઢિ પરંપરા ભૂલીને જઈ શકે તેના માટે રાજેશભાઈ અને તેમની ટીમ દ્વારા તાપી જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લામાં, દક્ષિણ ગુજરાતમાં આવેલા જિલ્લાઓ ડાંગ, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, નર્મદા, સુરત, આ જિલ્લાઓ પ્રકૃતિની ગોદમાં વસેલા જિલ્લાઓ છે. તો આ જ ટીમ દ્વારા અમદાવાદના રાજેશભાઈ અને ચૌધરી સમાજ દ્વારા એમના દીકરાઓ, એમની ફેમિલીઓ પ્રકૃતિને ન ભૂલી શકે, આ રૂઢિ પરંપરાને ન ભૂલી શકે એટલા માટે તાપીમાં આવેલ દેવલીમાળી, નર્મદામાં આવેલ દેવમોગરા માતાના દર્શન, ડાંગ જિલ્લામાં વિવિધ પ્રકૃતિની ખોળામાં વસેલા દેવી દેવતાઓના એ લોકો પ્રવાસ કરે છે વર્ષમાં. તો મિત્રો, જાણીએ કે એમની સેવા પ્રવૃત્તિ કેટલી સરસ મજાની છે. અને રાજેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જેઓ રાજેશભાઈ ગુજરાત પ્રદેશ સંગઠનના મહામંત્રી છે, તેમને દ્વારા આવી સેવા પ્રવૃત્તિઓ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં થતી રહે, સમાજ માટે, દેશ માટે થાય એવી હું તેમને વિનંતી કરું છું અને તેમને અભિનંદન, પ્રણામ. ભારત માતા કી જય, વંદે માતરમ. તેમને રોસ્ટિકથી તેમનું સ્વાગત કરશે શ્રી રાજેશભાઈ મથુરભાઈ. કોઈ ફોટા લેજો. શ્રી આપણા